જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાના છે જર્મનીમાં ટેક્સી ચાલક સાથે રાત્રે બનેલી ઘટના। જર્મનીના દક્ષિણ ભાગમાં આવેલો એક સુંદર પરંતુ અત્યંત ઠંડુ શહેર ડિસેમ્બર મહિનાની કડકડતી શિયાળાની રાતો માટે આખા દેશમાં જાણીતું હતું। સાંજ પડતા જ રસ્તા ઉપર બરફની સફેદ ચાદર પથરાઈ જતી, ઊંચી ઇમારતોની બારીઓમાંથી પીળો પ્રકાશ બહાર આવતો અને લોકો ઝડપથી પોતાના ઘરોમાં પહોંચી જતા। આવી જ એક બર્ફીલી રાત્રે શહેરના રસ્તાઓ પર પોતાની જૂની પીળી ટેક્સી લઈને ફરી રહ્યો હતો। ભારતના ગુજરાતમાંથી વર્ષો પહેલા જર્મની આવીને વસેલો એક મહેનતુ ટેક્સી ચાલક અજય પટેલ। અજય છેલ્લા 10 વર્ષથી જર્મનીમાં રહેતો હતો। શરૂઆતમાં તેને અહીંની ભાષા સમજાતી નહોતી, લોકોની રીતભાત પણ અલગ હતી, પરંતુ પરિવારનું ભવિષ્ય સુધારવા માટે તેણે દિવસ રાત મહેનત કરી હતી। તેની પત્ની મીરા અને 2 નાના બાળકો સાથે તે શહેરના એક નાના ભાડાના મકાનમાં રહેતો હતો। છેલ્લા કેટલાક મહિનાથી તેની પરિસ્થિતિ ખૂબ ખરાબ ચાલી રહી હતી। બાળકોની શાળાની ફી, ઘરના ખર્ચા અને બેંકનું દેવું તેના માથા પર ભારે બોજ બની ગયું હતું। દરરોજ સવારે ઘરેથી નીકળતી વખતે તેની પત્નીની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી। તે દિવસે પણ અજય સવારે જ ટેક્સી લઈને નીકળી ગયો હતો। આખો દિવસ તેને મુસાફરોને અહીંથી ત્યાં પહોંચાડ્યા હતા, પરંતુ કમાણી ખૂબ ઓછી થઈ ગઈ હતી। રાત્રિના લગભગ 11 વાગી રહ્યા હતા। બહારનું તાપમાન શૂન્યથી પણ ઘણું નીચે પહોંચી ગયું હતું। ઠંડો પવન એવો ફૂંકાઈ રહ્યો હતો કે જાણે શરીરના હાડકાં સુધી ઘૂસી જતો હોય। અજયે પોતાની ઘડિયાળ તરફ જોયું અને ધીમેથી બોલ્યો, હવે ઘરે જવું જોઈએ, બાળકો કદાચ મારી રાહ જોઈ રહ્યા હશે। તે ટેક્સી ધીમે ધીમે શહેરની બહારના રસ્તા તરફ લઈ જઈ રહ્યો હતો। રસ્તા પર લોકો લગભગ નહોતા, માત્ર દૂર સુધી ફેલાયેલી સફેદ બરફની ચાદર અને રસ્તાઓની બાજુમાં ઉભેલા વૃક્ષો દેખાતા હતા। અચાનક તેની નજર રસ્તાના કિનારે પડી। એક વૃદ્ધ માણસ બરફની વચ્ચે એક બેંચ પાસે બેઠેલો હતો। તેના શરીર ખૂબ જ પાતળો કોટ હતો, તેના હાથ ઠંડીના કારણે કંપી રહ્યા હતા અને ચહેરાનો સંપૂર્ણ લાલ થઈ ગયો હતો। તે માણસ જાણે લાંબા સમયથી ત્યાં બેઠો હોય એવું લાગતું હતું। અજયે થોડું આગળ જઈ ટેક્સી ધીમી કરી। તેના મનમાં વિચાર આવ્યો, આટલી રાત્રે આ વૃદ્ધ અહીં શું કરી રહ્યો હશે? કદાચ કોઈની રાહ જોઈ રહ્યા હશે। પણ તરત જ બીજા વિચારે તેને ઘેરી લીધો, મારે પણ ઘરે જવાનું છે, આજે કમાણી પણ ઓછી થઈ છે, જો હું અહીં રોકાઈશ તો બધું વધુ મોડું થઈ જશે। આટલામાં એક મોંઘી કાર ઝડપથી ત્યાંથી પસાર થઈ ગઈ, પછી બીજી કાર પણ પસાર થઈ ગઈ। કોઈએ પણ વૃદ્ધ તરફ નજર ન કરી। અજય થોડું આગળ ગયો, પરંતુ તેના હાથ પોતે જ બ્રેક પર પહોંચી ગયા। તેના મનમાં તેના પિતાનો ચહેરો આવી ગયો। વર્ષો પહેલા ભારત છોડીને વખતે તેના પિતાએ કહ્યું હતું, દીકરા, જીવનમાં પૈસા કમાવા ખૂબ જરૂરી છે, પરંતુ માનવતા ક્યારેય ન ગુમાવતો। કોઈ મુશ્કેલીમાં હોય અને તારી મદદથી તેને રાહત મળે તો ક્યારેય પાછળ ન હટતો। અજયના મનમાં આ શબ્દ ગુંજી ઉઠ્યા। તેણે તરત જ ટેક્સી પાછી ફેરવી। થોડી જ વારમાં તે વૃદ્ધ માણસ પાસે પહોંચી ગયો। તે ટેક્સીમાંથી નીચે ઉતર્યો। ઠંડો પવન તેના ચહેરા પર અથડાયો। બાબા, તમે ઠીક છો? અજયે ધીમેથી પૂછ્યું। વૃદ્ધે ધીમે ધીમે માથું ઊંચું કર્યું। તેમની આંખોમાં થાક અને દુઃખ સ્પષ્ટ દેખાતું હતું। હું ઠીક છું, દીકરા, વૃદ્ધે ધીમા અવાજમાં કહ્યું, પરંતુ તેમનો કપતો અવાજ બધું કહી રહ્યો હતો। અજય તરત જ તેમની બાજુમાં બેસી ગયો। આટલી ઠંડીમાં તમે અહીં કેમ બેઠા છો? વૃદ્ધ થોડા સમય માટે શાંત રહ્યા, પછી બોલ્યા, હું મારા જૂના મિત્રને મળવા આવ્યો હતો, પરંતુ પરત જતી વખતે મારી તબિયત બગડી ગઈ। ફોનની બેટરી પણ બંધ થઈ ગઈ છે, હવે ક્યાં જવું તે સમજાતું નથી। અજયે વૃદ્ધના હાથ પકડીને
ને જોયા. તેમના હાથ બરફથી જેવા ઠંડા થઈ ગયા હતા. એક ક્ષણ માટે તેણે પોતાના ખંભા પર ઓઢેલી ગરમ ચાલ તરફ જોયું. આ ચાલ તેને તેની માતાએ ભારતથી મોકલી હતી. તે શિયાળામાં હંમેશા આ શાલનો ઉપયોગ કરતો હતો, પણ બીજા ક્ષણે તેણે કોઈ વિચાર કર્યા વગર પોતાની શાલ કાઢી અને પ્રેમથી વૃદ્ધના ખંભા પર ઓઢાડી દીધી. વૃદ્ધ આશ્ચર્યથી તેને જોવા લાગ્યો. ના દીકરા, તને ઠંડી લાગશે. અજય હસ્યો. મને કંઈ નહીં થાય બાબા, તમે પહેલા આ ઓઢી લો. વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. આ અજાણ્યા દેશમાં કોઈ અજાણ્યો માણસ તેમની આટલી ચિંતા કરશે તેની તેમને અપેક્ષા નહોતી. અજયે તેમને ધીમેથી ઊભા કર્યા અને પોતાની ટેક્સીમાં બેસાડ્યા. થોડે જ અંતરે એક નાનું જર્મની ભોજનાલય હતું. બહાર પીળા પ્રકાશની સુંદર સજાવટ હતી. અજય વૃદ્ધને ત્યાં લઈ ગયો. અંદર ગરમી હતી. તેણે ગરમ સૂપ અને ચા મંગાવી. વૃદ્ધ ધીમે ધીમે ચા પીવા લાગ્યો. તેમના ચહેરા પર થોડું સ્મિત પાછું આવ્યું. દીકરા, તું ક્યાંનો છે? તેમણે પૂછ્યું. હું ભારતના ગુજરાતનો છું. અહીં ઘણા વર્ષોથી ટેક્સી ચલાવું છું. અને તું આટલી રાત્રે પણ કામ કરે છે? અજય થોડું હસ્યો. મજબૂરી માણસ પાસે બધું કરાવી લે છે બાબા. પરિવાર માટે મહેનત કરવી જ પડે. વૃદ્ધ શાંતિથી તેની વાત સાંભળતા રહ્યા. તેમણે ધ્યાનથી અજયના ચહેરા પર તરફ જોયું. તેના ચહેરા પર થાક હતો, પરંતુ સાથે સંતોષ પણ હતો. થોડી વાર પછી વૃદ્ધ બોલ્યા. આ દુનિયામાં હજુ પણ સારા લોકો જીવતા છે. આજે મને ફરી વિશ્વાસ આવ્યો. અજયે નમ્રતાથી માથું ઝુકાવ્યું. થોડી વાર બાદ તેણે વૃદ્ધનું સરનામું પૂછ્યું. પછી પોતાની ટેક્સીમાં તેમણે બેસાડીને શહેરના એક શાંત અને સમૃદ્ધ વિસ્તારમાં લઈ ગયો. મોટા મોટા મકાનો અને સુંદર બગીચાઓ વચ્ચે આવેલી એક ભવ્ય હવેલી સામે ટેક્સી રોકાઈ. અજય થોડો આશ્ચર્યમાં પડી ગયો. તેને સમજાયું કે આ વૃદ્ધ સામાન્ય માણસ નહોતા. વૃદ્ધ ધીમેથી ટેક્સીમાંથી નીચે ઉતર્યા. તેમણે અજય તરફ જોયું. તેમની આંખોમાં કૃતજ્ઞતા હતી. દીકરા, આજે તું જે કર્યું છે તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. અજય હસ્યો. બાબા, મેં તો માત્ર મારી ફરજ કરી છે. વૃદ્ધ થોડા ક્ષણો સુધી તેને જોતા રહ્યા. પછી તેમણે તેના ખંભા પર હાથ રાખ્યો અને ધીમેથી કહ્યું. યાદ રાખજે, નિસ્વાર્થ ભાવે કરેલી મદદ ક્યારેય વ્યર્થ જતી નથી. ભગવાન કોઈને કોઈ સ્વરૂપે તેનો બદલો જરૂર આપે છે. અજયે હાથ જોડ્યા. પછી તે પોતાની ટેક્સી લઈને ત્યાંથી નીકળી ગયો. સવારે જર્મનીના આકાશમાં હળવો ધુમ્મસ છવાયેલો હતો. રસ્તાઓ પર હજુ પણ ગઈ રાત્રે પડેલો બરફ ચમકી રહ્યો હતો. સૂર્યના કિરણો બરફ પર પડતા આખું શહેર જાણે ચાંદીથી ઢંકાઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું. પરંતુ અજય પટેલના મનમાં કોઈ ખુશી નહોતી. ગઈ રાત્રે મોડે ઘરે પહોંચવાને કારણે તે ખૂબ થાકી ગયો હતો. છતાં રોજની જેમ વહેલી સવારે જાગી ગયો, કારણ કે તેના માટે એક દિવસની કમાણી ખૂબ મહત્વની હતી. ઘરમાં પ્રવેશતા જ તેની પત્ની મીરાએ પૂછ્યું હતું, આટલું મોડું કેમ થયું? ત્યારે અજયે આખી વાત કહી હતી. મીરા પણ થોડા સમય માટે શાંત થઈ ગઈ હતી. તમે સારું કામ કર્યું. ભગવાન જરૂર તમારી મદદ કરશે, મીરાએ ધીમેથી કહ્યું હતું. અજય માત્ર હસી પડ્યો હતો, કારણ કે છેલ્લા ઘણા મહિનાથી મુશ્કેલીઓ તેનો પીછો છોડતો નહોતો. હવે તેને ચમત્કારો પર વિશ્વાસ રહ્યો નહોતો. સવારે ચા પીતા પછી તેને બાળકોના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને ફરી કમાણી માટે નીકળી પડ્યો. પરંતુ તે દિવસ કદાચ તેના જીવનનો સૌથી અલગ દિવસ બનવાનો હતો. અજય પોતાની ટેક્સી લઈને મુખ્ય રસ્તા પર પહોંચ્યો. થોડા અંતર સુધી બધું બરાબર ચાલતું રહ્યું. અચાનક ટેક્સીમાંથી વિચિત્ર અવાજ આવવા લાગ્યો. આ શું થયું? અજય ગભરાઈ ગયો. તે ટેક્સીને ધીમી કરીને રસ્તાની બાજુમાં ઊભી રાખી. તેણે ફરીથી વાહન ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ વખતે એન્જિન સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું.
તે વારવાર ચાવી ફેરવતો રહ્યો, પરંતુ ટેક્સી શરૂ જ ન થઈ. હવે તેના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાવા લાગી. તે ઝડપથી નીચે ઉતર્યો અને વાહનની આગળનું ઢાંકણ ખોલી અંદર જોવા લાગ્યો, પરંતુ તેને કંઈ સમજાતું નહીં. થોડા જ વારમાં તેની આંખોમાં નિરાશા દેખાવા લાગી. હે ભગવાન, હવે શું કરું? તે ધીમે ધીમે રસ્તાની બાજુમાં બેસી ગયો. તેના મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. જો ટેક્સીની મોટી ખરાબી હશે તો હજારો યુરોનો ખર્ચ આવશે. પછી ઘરના ખર્ચા કેવી રીતે ચાલશે? બાળકોની ફી કોણ ભરશે? બેંકનું દેવું કેવી રીતે ચૂકવશે? તેના માથા પર જાણે આખું આકાશ તૂટી પડ્યું હોય એવું લાગી રહ્યું હતું. ઠંડી હવા ફૂંકાઈ રહી હતી અને અજય નિરાશ થઈને જમીન જોઈ રહ્યો હતો. આટલામાં દૂરથી એક કાળી, ખૂબ મોંઘી કાર ધીમે ધીમે તેની તરફ આવતી દેખાઈ. કાર આવીને તેની ટેક્સી પાસે જ ઊભી રહી. અજયે વિચાર્યું કે કદાચ કોઈ રસ્તો પૂછવા માટે રોકાયું હશે. થોડી જ વારમાં કારનો દરવાજો ખુલ્યો અને કારમાંથી બહાર નીકળેલો ચહેરો જોઈને અજય આશ્ચર્યમાં પડી ગયો. તે એ જ વૃદ્ધ માણસ હતા ગઈ રાત્રે જેમણે તેણે પોતાની શાલ ઓઢાડી હતી. બાબા, તમે? અજય આશ્ચર્યથી બોલી ઉઠ્યો. વૃદ્ધના ચહેરા પર સ્મિત હતું. તેમની સાથે લગભગ 40 વર્ષનો એક સજ્જન માણસ પણ ઊભો હતો. વૃદ્ધ ધીમે ધીમે અજય પાસે આવ્યો. દીકરા, આજે સવારે હું તને શોધવા નીકળ્યો હતો. અજય હજુ પણ કંઈ સમજી શકતો નહોતો. ત્યારે વૃદ્ધે પોતાના દીકરા તરફ ઇશારો કર્યો. આ મારો દીકરો છે, આકાશ. તે વ્યક્તિ આગળ આવ્યો અને નમ્રતાથી અજય સાથે હાથ મિલાવ્યો. પછી તેણે કહ્યું, મારા પિતાજીએ ગઈ રાત્રે તમારા વિશે બધું જણાવ્યું. તમે અજાણ્યા માણસ માટે જે કર્યું તે આજના સમયમાં બહુ ઓછા લોકો કરે છે. અજય શરમાઈ ગયો. મેં તો માત્ર માનવતા નિભાવી હતી. આકાશ થોડું સ્મિત કરીને બોલ્યો, તમને કદાચ ખબર નથી, પરંતુ મારા પિતાજી શહેરના સૌથી પ્રતિષ્ઠિત સમાજસેવકોમાંના એક છે અને હું અહીં જર્મનીના સૌથી મોટા વાહન મરામત કેન્દ્રોમાંથી એકનો માલિક છું. આ સાંભળીને અજય આશ્ચર્યમાં પડી ગયો. તેને હવે સમજાયું કે ગઈ રાત્રે તે કોઈ સામાન્ય વ્યક્તિને મળ્યો નહોતો. આટલામાં આકાશે ટેક્સી તરફ નજર કરી. શું થયું? અજયે નિરાશ અવાજમાં કહ્યું, વાહન અચાનક બંધ પડી ગયું છે. કદાચ મોટી ખરાબી છે. આકાશ તરત જ પોતાના કર્મચારીઓને ફોન કરવા લાગ્યો. માત્ર 10 મિનિટમાં એક મોટી સેવા ગાડી ત્યાં આવી પહોંચી. કર્મચારીઓ તરત જ ટેક્સી તપાસવા લાગ્યા. અજય હજુ પણ ગૂંચવણમાં હતો. થોડી વાર પછી એક કર્મચારી આવ્યો. સર, એન્જિનમાં મોટી ખરાબી છે. ઘણા ભાગો બદલવા પડશે. આ સાંભળીને અજયના ચહેરાનો રંગ ઉડી ગયો. તેના પગ નીચેની જમીન સરકી ગઈ. તે ધીમેથી બોલ્યો, એટલો ખર્ચ હું નહીં ઉઠાવી શકું. પરંતુ તે બોલે એ પહેલા જ આકાશ હસી પડ્યો. કોણે કહ્યું કે તમારે ખર્ચ કરવો પડશે? અજય આશ્ચર્યથી તેની તરફ જોવા લાગ્યો. આકાશે પોતાના પિતાની તરફ જોઈને કહ્યું, જે માણસે ગઈ રાત્રે મારા પિતાને બચાવ્યા તેના માટે આ તો ખૂબ નાની વાત છે. વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે અજયનો હાથ પકડી લીધો. દીકરા, ગઈ રાત્રે જો તું ન હોત તો કદાચ હું આજે અહીં ઊભો ન હોત. અજય કંઈ બોલી શક્યો નહીં. આકાશ ફરી બોલ્યો, આ ટેક્સી સંપૂર્ણ રીતે મફતમાં મરામત કરવામાં આવશે અને માત્ર એટલું જ નહીં, અમે તેના નવા ભાગો પણ લગાવીશું. અજયની આંખો પહોળી થઈ ગઈ. તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો. થોડી જ વારમાં ટેક્સી મરામત કેન્દ્રમાં લઈ જવામાં આવી. બપોર સુધીમાં વાહન સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું. ટેક્સી હવે પહેલા કરતાં પણ વધુ સારી દેખાતી હતી. આકાશે હસતા હસતા ચાવી અજયના હાથમાં મૂકી. આ લો, હવે તમારું વાહન નવી જેમ ચાલશે. અજયના હાથ
કંપી રહ્યા હતા. તેની આંખોમાં આંસુ નીકળી પડ્યા. તે તરત જ બંને પિતા પુત્ર સામે હાથ જોડીને ઊભો રહી ગયો. હું આ ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકીશ નહીં. વૃદ્ધ પ્રેમથી હસ્યા. ઉપકાર તો તું ગઈ રાત્રે ફરી ચૂક્યો છે દીકરા. પછી તેમણે ધીમેથી કહ્યું, યાદ રાખજે, દુનિયામાં કરેલી નિસ્વાર્થ મદદ ક્યારેય વ્યર્થ જતી નથી. ભગવાન બધું જોઈ રહ્યા હોય છે. જ્યારે સમય આવે છે ત્યારે તે મદદ કોઈને કોઈ સ્વરૂપે પાછી જરૂર મળે છે. આકાશ પણ ભાવુક થઈ ગયો. મારા પિતાજી વર્ષોથી લોકોની મદદ કરે છે, પરંતુ ગઈ રાત્રે તેઓ વારવાર માત્ર એક જ વાત કહી રહ્યા હતા, આ દુનિયામાં હજુ માનવતા જીવિત છે. અજય હવે પોતાની લાગણીઓને રોકી શક્યો નહીં. તેની આંખોમાંથી સતત આંસુ વહેતા લાગ્યા. તેના મનમાં ગઈ રાત્રે પોતાની માતાએ મોકલેલી શાલ યાદ આવી. જો તે સમયે તેને સ્વાર્થ વિચાર્યો હોત તો તે વૃદ્ધને અવગણીને આગળ વધી ગયો હોત તો કદાચ આજે તેની સામે આ ચમત્કાર ક્યારે ન બન્યો હોત. થોડી વાર પછી વૃદ્ધ પોતાની કાર તરફ જવા લાગ્યો, પરંતુ જતા પહેલા તેઓ ફરી પાછા વળ્યા. તેમણે પોતાની ખિસ્સામાંથી ગઈ રાત્રે અજયે તેમને ઓઢાડેલી શાલ બહાર કાઢી. શાલ હજુ પણ ખૂબ જ કાળજીપૂર્વક રાખેલી હતી. તેમણે પ્રેમથી શાલ અજયના ખભા પર મૂકી. આ શાલ માત્ર કપડું નથી દીકરા, આ માનવતાની ગરમી છે. અજયની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેને લાગ્યું કે આજે ભગવાને તેને એક મોટો પાઠ શીખવ્યો છે. ક્યારે જીવનમાં પૈસા નહીં, પરંતુ સારા કર્મ જ સૌથી મોટી સંપત્તિ બની જાય છે. તે દિવસે અજય પોતાની ટેક્સી લઈને ફરી રસ્તા પર નીકળ્યો, પરંતુ આજે તેના ચહેરા પર અલગ જ શાંતિ હતી, કારણ કે આજે તેને ખાતરી થઈ ગઈ હતી કે દુનિયામાં સારા લોકો હજુ પણ જીવતા છે અને કોઈ અજાણ્યા માટે કરવામાં આવેલી એક નાની મદદ પણ ક્યારે આખું જીવન બદલી શકે છે. તે દિવસ પછી અજય જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં રહેતા માણસને જોતો ત્યારે તે હંમેશા રોકાઈ જતો, કારણ કે હવે તેને વિશ્વાસ થઈ ગયો હતો, માનવતા ક્યારેય હારતી નથી અને નિસ્વાર્થ ભાવે કરેલી મદદ એક દિવસ જરૂર પાછી ફરી આવે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા માનવતા અને સારા કર્મોના સંદેશ પર આધારિત છે. તેનો ઉદ્દેશ માત્ર પ્રેરણા આપવાનો છે. કોઈ પણ વ્યક્તિ, સ્થળ અથવા ઘટનાની સમાનતા માત્ર સહયોગ માનવી. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. આભાર મિત્રો. ગમે તો શેર કરી